કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધાય મજામાં હશો, મજામાં છો ને બધાય? હવે આપણે આજે હિન્દી જે છે, હિન્દીમાં આપણે બીજામાં આપણે જોતા હતા ઈદગાહ. ઈદગાહનો મિત્રો આપણે પહેલો ભાગ જોઈ લીધો કે જેની અંદર આપણે જોયું હતું કે હામિદ આખી શું વાત કરે છે. એના મમ્મી જે છે એ તો મૃત્યુ પામ્યા હતા, પપ્પા છે એ મૃત્યુ પામ્યા હતા, અને પછી ભાઈ મેળામાં જાય છે ને એવી બધી વસ્તુ જોઈ અને દોડી દોડીને ક્યાંય પોગી જાય ને પછી ઊભો રહી જાય ને પાછળથી આવીને રાહ જોવે. એમ લાગતું હતું કે ભાઈ એના પગમાં પાખ આવી ગઈ છે ને ઉડવા માંડ્યો એવું લાગતું હતું. ત્યાં સુધીનું મિત્રો છે ને આપણે હિન્દીમાં જોયું હતું ઈદગાહની અંદર. હવે એના પછીનું આગળની વાત શું કરે છે, એના આગળનો પાર્ટ જે છે એના પછી શું વાત કરે છે મિત્રો? તો આપણને એણે એ જ કીધું કે છે બડી બડી ઇમારતે આને લગી. આમ તમે જુઓ ને તો આમ મોટી મોટી આમ ઇમારતો છે ને એ દેખાવા માંડી, કારણ કે આમ બહાર જાય મેળામાં એટલે આમ ઇમારતો કેવાય બંગલા, અને આમ તમે જોઈ છો ફ્લેટ અત્યારે કેટલા કેટલા માળના થઈ ગયા છે. તો અહીં એને કીધું યહ અદાલત હે, યહ કોલેજ હે, યહ કલાઘર હે, આગે ચલે. ભાઈ શું શું છે? તો એને કીધું કે અહીંયા જોઈએ છીએ આપણે તો કે છે એક અદાલત છે, બરાબર. બીજું એને કીધું અદાલત છે, પછી બીજું કે આ મોટી છે બિલ્ડિંગ દેખાય તો કે તમને કોલેજ છે. પછી એનાથી આગળ કે આ શું છે કે કલાઘર છે, અલગ અલગ કળાઓ છે એ બધી આની અંદર દેખાય છે. પછી એની આગળ વાત કરી આગે જઈએ હલવાઈઓ કી દુકાને શરૂ હો ગઈ. અને આમ પછી ભાઈ મીઠાઈઓની આમ હલવાઈઓની તો આમ દુકાનો જોવો એટલે આમ બધી જગ્યાએ ઈ ચાલુ થઈ ગઈ. આજ ખૂબ સજી હુઈ થી ઇતની મિઠાઈયા કોણ ખાતા હૈ, દેખો ના એક એક દુકાન પર મનો હોગી. ભાઈ એને કીધું કે આજે આ બધું આમ બહુ સજ ધજ થઈ ગયું છે, આમ બધાએ ઓલા આમ જાય ને આપણે મીઠાઈની દુકાન એટલે બધાએ મીઠાઈ બહાર રાખી હોય. તો કે છે આટલી બધી મીઠાઈ છે એ ખાશે કોણ? આટલી બધી મીઠાઈઓ, આ બધું અત્યારે આમ મનોરંજન જેવું લાગે છે. સહસા ઈદગાહ નજર આવી, અને આમ અચાનક જોયું એટલે એની સામે જેને ઈદગાહ છે એ એની દેખાઈ ગઈ. આગળ इमली के घने वृक्षों की छाया है, नीचे पक्का फर्श है, उस पर जाजिम बिछी हुई है, रोजेदारों को पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक चली गई है. કે આમ આમ ઝાડ છે આંબલીનું ને આવી રીતે લાગ્યું છે ને આમ ચાદર બિછાવેલી છે ને એક પછી એક પંક્તિયા છે એ ધીમે ધીમે અંદર જઈ રહી છે. આવી રીતે આ ચાલ્યા રાખે છે. યહાં કોઈ ધન और पद नहीं देखता, इन ग्रामीणों ने भी वही किया जो पिछली पंक्ति में खड़े हो गए. भाई અહીંયા કોઈ પૈસા નથી જોતા, અહીંયા કોઈ પોતાનો હોદોય નથી જોતા. મોટા મોટા માણસો આવે, પૈસા વાળા આવે, બરાબર, તો એ બધા લાઈનમાં જ ઉભાય. એમ ઈ લાઈનની અંદર આ બધા ગામડાના વ્યક્તિઓ પણ બધા એની સાથે જ જોડાઈ ગયા. અહીંયા કોઈ મોટું કે નાનું નથી. એક સરસ મજાની કહેવત છે કે ખારા જળના દરિયા કરતા મીઠા જળનો લોટો, તું નાનો ને હું મોટો, ઈ ખ્યાલ જગતનો ખોટો. કે ભાઈ નાના મોટાની કે મોટા માણસો છે નાના માણસો એવું કઈ અહીંયા ભેદભાવ નથી. અહીંયા બધા વ્યક્તિઓ એક સરખા છે. તો આ લોકો લાઈનમાં જોડાઈ ગયા. આગળ કીધું લાઈનમાં જોડાઈ ગયા પછી કે છે કિતના સુંદર સંચાલન હે. કે અહીં જો તો ખરા ફેસિલિટી કેવી છે, મેનેજમેન્ટ કેવું છે, બધા વ્યક્તિઓ સરસ મજાની રીતે રોકાઈ જાય છે, કોઈ કાંઈ કોઈને કહેતું નથી ને કેટલું શિસ્તબદ્ધ બધું ચાલે છે, કેટલું મેનેજમેન્ટ સરસ છે. કિતની સુંદર વ્યવસ્થા. આમ વ્યવસ્થા તો જોવો કેવી સરસ મજાની ચોખ્ખાઈ છે, માણસો પણ એની રીતે સાફ સુથરા છે ને આ જગ્યાને પણ સાફ રાખે છે. हजारों सिर एक साथ इसमें के झुक जाते हैं, फिर सब एक साथ उठ हो जाते हैं, मानो भ्रातृत्व का एक सूत्र समस्त आत्माओं का एक कड़ी में पिरोए हुए हैं. શું કીધું કે એક સાથે હજારો લોકોનું માથું નીચે ઝૂકે છે અને એક જ સાથે બધાના માથા ઊંચા થઈ જાય છે. હે, અને આ બધા વ્યક્તિઓ એમ કે છે કે બધાય પોતપોતાના એકબીજાની સાથે ભાઈ પ્રેમ છે એ બતાવે છે. આપણે કહી છે ને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ મેં હમ ભાઈ ભાઈ. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ વર્ગ હોય, પણ બધા અહીંયા એક સરખા છે, એક સરખે માથું ઝુકાવે છે ને એક જ સરખે બધા ઊભા થઈ જાય છે. તો એમ લાગે છે કે બધા પોતપોતાનો ભાતૃ પ્રેમ છે, ભાઈનો પ્રેમ છે એ બતાવી રહ્યા છે. પછી કીધું નમાઝ ખત્મ હો ગઈ. જે નમાઝ પછતા હતા એ નમાઝ છે એ પૂરી થઈ ગઈ. લોગ આપસ મેં મિલ રહે. જ્યારે નમાઝ પૂરી થઈ જાય એટલે બધા વ્યક્તિઓ એને ગળે લાગે. है ईद मुबारक ने આપણે જોઈએ છે ને ઘણા બધા પિક્ચરોની અંદર થતું હોય છે. अब मिठाइयाँ और खिलौने की दुकानों पर घावा होता है, ग्रामीणों का यह दल इस विषय में बालकों को कम उत्साही नहीं है. અને ભાઈ પછી બધા વ્યક્તિઓ ભાઈ મીઠાઈઓ તરફ જાય છે, દુકાનો તરફ જાય છે. આ 500 ગ્રામ આપો ને, આ કિલો આપો ને, આ 250 ગ્રામ આપો ને, આવા દ્યો. અને ગામડાના બાળકોથી તો હવે આમ ખુશી રોકાતી નથી. અત્યારે મેઇન કારણ જ એ હતું કાંઈ એને ફરવા આવવાનું. યહ દેખો હિંડોલા હે, એક
પૈસા દેકર ચઢ, એટલે કે જો આ હિંડોળો છે, અહીંયા પૈસા આપીને હાલો એની માથે જાય. પછી કહે છે કભી આસમાન પર જાતે હુએ માલુમ હોતા હે, કેટલાક વ્યક્તિ હિંડોળો છે એ આમ નીચે જાય, નીચેથી પાછો ઉપર જાય. ત્યાંથી ઓલું મેળામાં ગયા છો ને તો એમાં ઓલું ખબર બહુ મોટું હુડિયું હોય, એક સામતું આમ નીચે જાય એટલે આ બાજુના બધા ઊંચા થઈ જાય, પછી ત્યાંથી પાછું આમ જાય એટલે આ બધા પાછા ઉપરથી નીચે આવતા હોય. તો આ હુડિયા મજા કેવી આવે, એટલે કે છે ક્યારેક ઉપર જાય છે ક્યારેક નીચે જાય છે. पर ऐसा आसमान पर जाते हुए लगता है, कभी जमीन पर गिरते, क्यारेक ऊपर जाए क्यारेक नीचे आवे. यह चरखी है लकड़ी के हाथी घोड़े और ऊंट छड़ों में लटके हुए है, કે આમ કે છે કે આ હાથી છે, આ ઘોડા છે, આ ઊંટડી છે, અલગ અલગ સરસ મજાના રમકડાઓ છે, દુકાનની બહાર આમ દોરી ઉપર આમ લટકાતા દેખાય છે. અને આગળ કીધું એક પૈસા દેકર બેઠ જાઓ और 25 ચક્કરો કો મજા લો. ત્યાંથી ઓલા જોર જોરથી બધા બોલવા લાગે છે કે એક પૈસો આપો અને તમે 25 વાર રાઉન્ડ આમ ફરો. ઈ કે આવી રીતે આ વાતું કરે છે. અને આગળ કીધું महमूद मोहसिन नूरे और समी इन घोड़ों पर बैठते हैं. આ ચાર વ્યક્તિઓ કીધા કે ભાઈ महमूद मोहसिन नूरे અને સમી આ ચારે ચાર લોકો ઘોડા ઉપર બેસે છે. આગળ કીધું હામિદ દૂર ખડા है, અને હામિદ શું કરે છે ભાઈ, दूर ऊभो ऊभो जोवे छे. 3 पैसे तो उसके पास है, अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता. એની પાસે 1 પૈસો તો છે પણ ઓલા 3 માંથી કોઈ વ્યક્તિ એમ નથી કહેતા કે આને હું હાલો હું ઉતરી જાઉં અને અમારો મિત્ર છે તો હું આમાંથી એને 1 ચક્કર આપું. सब चरखियों से उतरते हैं, खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है. બધાય વ્યક્તિઓ નીચે ઉતરે છે, આમ નકરી દુકાનો દેખાય છે અને બધાય વ્યક્તિઓ એમ કહે છે કે હાલો હવે આપણે રમકડા લઈએ. આગળ કીધું तरह तरह के खिलौने है. આમ તમે જોવો ને તો મજા આવે એવા રમકડાઓ. મેળામાં ગયા હોય, બધા મેળામાં ગયા છે, હાથમ આઠમનો મેળો, હે કેવા કેવા રમકડાઓ આપણને જોતા હોય, અલગ અલગ અંદાજના અલગ અલગ રીતના રમકડાઓ આપણને જોવા મળે. તો છોકરાઓ અહીંયા આને ઈ જ વાત કરી. सिपाही और गुजरिया, राजा और वकील, भिस्ती और धोबीन, वहाँ लगता है कि अब बोलना ही चाहते हो. महमूद सिपाही लेता है, खाकी वर्दी लाल पगड़ी वाला. भाई આમ સિપાહીના કપડા, આના કપડા, વકીલના કપડા, ડોક્ટરના કપડા, અલગ અલગ જાતના કપડાઓ છે બધાયના પહેરવેશ. તો એની અંદર ખાખી વર્દી અને લાલ પગડીવાળા સિપાહીનું આમ લે છે महमूद, બરાબર. કંધે પર બંદૂક, અને महमूद આમ કંધો છે ને આ બંદૂક રાખે છે. કે છે અભી કવાયત ફિર ચલ આ રહા હૈ, કવાયતની જેમ ચાલે છે. मोहम्मद को भिस्ती पसंद आया, कमर झुकी हुई, ऊपर मशक रखे हुए है, मशक का मुंह एक हाथ में पकड़े हुए है, कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा हो, बस मशक से पानी उड़ेलना चाहता हो. આમ આખું આમ થઈ ગયું છે, કેળાઈથી આમ થઈ ગઈ હોય અને આમ ગીત ગાતા હોય, મશકની જે આમ ફૈરા રાખતા હોય ને એવી તો આખા આમ ભીસ્તી જેની સાથે આખું આ ગોઠવે છે. નૂરે કો વકીલ સે પ્રેમ હે, અને નૂર જે છે એને વકીલ બહુ ગમતા હતા, વકીલની સાથે એને પ્રેમ હતો. काला चोगा, नीचे सफेद अचकन, अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए. આમ વકીલના કપડા છે, સરસ મજાનો કાળો કોટ પહેર્યો છે, નીચે આમ સરસ મજાનું સફેદ કલરનું પહેર્યું છે, હાથમાં ઘડિયાળ છે, ઓલા આમ જે કાનૂનના જે આમ ચોપડા છે બધા એમ હાથની અંદર છે, અને એ ભાઈ આમ શું સજ ધજીને તૈયાર થાય છે. એને આગળ વાત કરી કે બહુ પ્રસન્ન થયા છે આ બધી વસ્તુ જોઈ અને એને આનંદ થયો. પછી કહે છે ये सब 2-2 पैसे, बराबर. अभी किसी अदालत से जिरहिया बहस किए चले आ रहे. એને ઓલા નિર્ણય જ થાય કે હજી તો હું અદાલતમાં ગયો છું ને કેસ લડીને જાયો છું ને જીતીને જાયો છું, એવી રીતે હાલે છે. અને આગળ કીધું કે આટલું કીધું કે અલગ અલગ રીતે ચાલે છે. મોહસિન કો ભિસ્તી પસંદ ગયા, એની આપણને વાત કરી. ये सब 2-2 पैसों के खिलौने हैं, हामिद के पास कुल 3 पैसे हैं, इनसे महंगे खिलौने कैसे ले. ભાઈ બધા એના 3 થી આમ વધારે પૈસા છે ને હામિદની પાસે હે જ પૈસા 2 રૂપિયા, તેને લેવું હોય તો બધી વસ્તુ લે કેવી રીતે. खिलौना कहाँ हाथ से छूट पड़े तो चूर चूर हो जाए, जरा पानी तो सारा रंग धुल जाए, ऐसे खिलौने किस काम के, इन्हें लेकर क्या करेंगे. કે ભાઈ આ છે આ જીરેક રમકડું લીધું, નીચે પડ્યું, તૂટી ગયું. પછી બીજી વાત કરી શું તો કે રમકડા લીધા ભાઈ તૂટી ગયું, પાણી અડે તો આવું થઈ જાય, તો આ રમકડા કામના હું, આપણને કાંઈ કામ ન આવે, કરશું હું. ખિલોને કે બાદ મીઠાઈ આતી હે, રમકડા પૂરા થાય એટલે પાછળ મીઠાઈઓનો ઢગલો દેખાયો. અને કે છે કિસીને રેવડિયા, કેટલાકે રેવડી લીધી, કિસીને ગુલાબ જાંબુ, કેટલાકે ગુલાબ જાંબુ લીધા. પછી કે કિસ્સુને સોહન હલવા, કેટલાએ હલવો લીધો, અને બધાએ મોજથી ખા રહે હે. હામિદ બિરાદરી સે પૃથક, અને હામિદ જે છે ને આખો અલગ જ છે, આ લોકો ભેગો ફરતો નથી, એની સાથે નથી રહેતો. અભાગે કે પાસ 3 पैसे है, क्यों नहीं कुछ लेकर खाता, ललचाई आंखों से सबकी ओर देखता है.
એની પાસે 3 પૈસા છે પણ ખાતો નથી, પણ આમ ખાવાની ઈચ્છા તો છે, આમ જોઈ રાખે છે કે શું કરું, ખાવ કે ન ખાવ, એની અંદરથી ઈચ્છા થાય છે। મીઠાઈઓ કે બાદ કુછ દુકાને લોહે કે ચીજો કી આતી, અને લોઢાને આમ ચીજો જે છે ને એ આપણને દેખાય છે। કુછ गिलट और कुछ नकली गहनों की, कोक साचा गहना कोक नकली गहना એ બી હોવા જોઈએ। लड़कों के लिए यहाँ કોઈ આકર્ષણ નહીં है, અને બાળકો માટે અહીંયા કોઈ પણ જાતનું આકર્ષણ નથી, તો અહીંયા ઈ પણ આપણને જોવા મળે છે। પછી એમ કે છે કે અલગ અલગ દુકાન में જાય છે, આમ સબ આગે बढ़ते, બધાય લોકો છે ને આમ આગળ વધવા લાગ્યા હો ધીમે ધીમે। तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं, अगर वह चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उसके उंगलियां कभी न जलेगी, घर में एक काम की चीज हो जाएगी, खिलौने से क्या फायदा, व्यर्थ में पैसे खराब होते हैं, जरा देर ही हो जाए तो खुशी होती है, फिर तो खिलौनों की ओर कोई आंख उठाकर नहीं देखता, या फिर घर पहुंचते टूट फूट बर्बाद हो जाएंगे। चिमटा कितने काम का चीज है, रोटियां तवे उतार लो, चूल्हे के सेक दो, कोई आग मांगे तो उससे चटपट उल्हे आग निकाल कर उसमें दे दो, अम्मा बिचारी को कहाँ फुर्सत है कि बताकर जाए कि कितने पैसे कहाँ से मिलते हैं, रोज हाथ जला लेती है કે હું આ લઈ જઈશ તો કેટલું કામ આવશે, જે છે આમ હાથ બળી જાય છે, ચીમટીથી કરશે તો હાથ નહીં બળે, અને રમકડું લઈ જઈશ તો હાથ તૂટી જાય, પણ રોટલી ખાવી હોય ત્યારે એ કામ આવશે, કોઈ મહેમાનો આવશે તોય કામ આવશે, અને આનાથી દાજશે નહીં, તો હું આવડિયા જે છે ને લઈ જવા માંગુ છું। આના પછીના વિડીયોમાં આપણને કહેશે કે હજી એમાં શું થાય છે, ખરેખર ઈ લઈને જાશે, પૈસા મળશે કે નહીં મળે, અથવા ઈ નાસ્તો કરી લેશે, આ બધી વાત પાર્ટ 3 ની અંદર મળશે। તો 3 લેક્ચરની અંદર મિત્રો આપણે સરસ મજાની રીતે મળે, ત્યાં સુધી થેન્ક યુ।